અમરેલીના સાવરકુંડલામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જનસભા। સાવરકુંડલાના વંડા ખાતે ગોપાલ ઇટાલિયાએ જંગી જનસભાને સંબોધન કર્યું અને તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે ગુજરાતની જનતા હવે રાજ્યમાં પરિવર્તન ઈચ્છે છે। હવે વિસાવદરના રસ્તે ગુજરાતમાં પરિવર્તન આવશે। લોકો ભય અને ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે। વંડા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા। જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી દીધી છે, એનાથી જનતા ખૂબ નારાજ છે, અસંતુષ્ટ છે, જનતાનું જીવન મુશ્કેલ બન્યું છે। ત્યારે વિસાવદરથી જે રસ્તો નીકળ્યો છે, એ રસ્તા ઉપર ચાલવા માટે, પરિવર્તનના રસ્તા ઉપર આગળ વધવા માટે ગુજરાતભરના લોકો થનગની રહ્યા છે અને એવા જ ઉત્સાહ અને ઉર્જા સાથે આજે આ વંડા ગામની મીટિંગમાં ખૂબ ઉર્જા સાથે લોકો જોડાયા। ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, આગેવાનો, અલગ અલગ સમાજના લોકો આજે હરખભેર આમ આદમી પાર્ટીમાં જોડાયા। એમનું પણ હું સ્વાગત